વિદ્યાર્થી મિત્રો, હું વાજાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ટાટ એચએસ કે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષામાં પૂછાતો અગત્યનો એવો મુદ્દો એટલે કે મૂલ્યાંકન અને બ્લૂમનું વર્ગીકરણ, ઇવોલ્યુશન એન્ડ બ્લૂમ્સ ટેક્સોનોમી. જોઈએ આપણે એના અગત્યના એવા MCQ આજે જોવા છે. પ્રશ્ન પહેલો જોઈએ, બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક ઉદ્દેશ્યનું વર્ગીકરણ કયા વર્ષોમાં કર્યું હતું? બેન્જામિન બ્લૂમ છે પોતાના શૈક્ષણિક ઉદ્દેશ્યોનું વર્ગીકરણ 1956માં કર્યું હતું. ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, બ્લૂમના શૈક્ષણિક ઉદ્દેશ્યના વર્ગીકરણમાં કયા 3 મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે? તો કે 3 મુખ્ય ક્ષેત્રો છે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. અને આ ક્રિયાત્મકને જ આપણે બીજી ભાષામાં કહીએ છીએ મનોશારીરિક, એટલે કે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક અથવા તો મનોશારીરિક, એમ 3 છે એ મુખ્ય ક્ષેત્ર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી નીચું કે પાયાનું સ્તર કયું છે? જો આપણને પૂછ્યું છે સૌથી નીચું, તો સૌથી નીચું છે એ કયું છે? જ્ઞાન છે, એટલે કે નોલેજ. અને જો સૌથી ઉપરનું પૂછ્યું હોત તો આપણે જવાબ આવત મૂલ્યાંકન, એટલે કે ઇવોલ્યુશન. જોઈએ પ્રશ્ન આવી જ ગયો છે. પ્રશ્ન 4 છે, બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી ઉચ્ચ સ્તર કયું છે? સૌથી નીચું સ્તર હતું જ્ઞાન અને સૌથી ઉચ્ચ સ્તર છે મૂલ્યાંકન, એટલે કે ઇવોલ્યુશન. પણ કોના મુજબ? તો કે એની મૂળ આવૃત્તિ જે 1956 હતું એના વર્ગીકરણ મુજબ. ત્યારબાદ 1956 બાદ 2001માં જે બ્લૂમની ટેક્સોનોમી છે એ ફરીથી રિવાઇઝ કરવામાં આવી હતી અને ત્યારે તેના સોપાનો થોડાક એવા ચેન્જ કરવામાં આવેલા હતા. તે પણ આગળ આપણે જોઈએ. પ્રશ્ન 5 જોઈએ, વિદ્યાર્થીના રસ, વલણ અને મૂલ્યોનો વિકાસ બ્લૂમના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? વિદ્યાર્થીના રસ, વલણ અને મૂલ્યોનો વિકાસ છે એ બ્લૂમના ભાવાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલો છે, ભાવાત્મક ક્ષેત્ર સાથે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની સફળતા જાણવા માટે કયું મૂલ્યાંકન કરવામાં આવે છે? જેને કહેવાય છે રચનાત્મક મૂલ્યાંકન, કે વિદ્યાર્થીઓ છે કેટલી અધ્યયન નિષ્પત્તિ સુધી પહોંચ્યા છે તે જાણવા માટે આપણે રચનાત્મક મૂલ્યાંકન કરીએ છીએ, જેને આપણે પત્રક એમાં લખીએ છીએ. રચનાત્મક મૂલ્યાંકનના જે આંકડા છે એ ક્યાં લખાય છે? પત્રક એમાં લખવામાં આવે છે હંમેશા. અને રચનાત્મક મૂલ્યાંકનને જ આપણે કહીએ છીએ ફોર્મેટિવ ઇવોલ્યુશન. અને સાથે સાથે એને કહેવાય છે અધ્યયન માટેનું મૂલ્યાંકન. અધ્યયન હજી આપણું શરૂ જ છે. આપણે અધ્યયન દરમિયાન જાણીએ છીએ કે વિદ્યાર્થીઓને કેટલું આવડ્યું છે અને ત્યારબાદ આપણને જો એમાં કચાશ જણાય તો આપણે ફરીથી સુધારો કરી, આપણી પદ્ધતિમાં સુધારો કરી અને ફરીથી એને શીખવીએ છીએ. તો એ છે રચનાત્મક મૂલ્યાંકન અને જેના આંકડા આપણે લખતા હોઈએ છીએ પત્રક એમાં. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7, શૈક્ષણિક સત્ર કે વર્ષના અંતે લેવાતી વાર્ષિક પરીક્ષા એ કયા પ્રકારનું મૂલ્યાંકન છે? તો એને કહેવાય છે સંકલાત્મક મૂલ્યાંકન અથવા તો સમેટિવ ઇવોલ્યુશન, જે વર્ષના અંતે કરાય છે. જે શેના માટે છે? તો કે અધ્યયન માટે નથી, અધ્યયન પૂરું થઈ ગયું છે, આપણે અધ્યાપન કાર્ય અહીંયા સમાપ્ત કરી દીધું છે. ત્યારબાદ માત્ર એના ગુણ જાણવા અથવા તો તે કેટલું શીખા છે તે જાણવા માટે આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8, નીચેનામાંથી કયું મૂલ્યાંકનનું સાધન નથી? કયું મૂલ્યાંકન કરવા માટે વપરાતું હોય તેવું સાધન નથી? તો કે પ્રશ્નપત્ર તો છે, રેટિંગ સ્કેલ પણ છે અને ચેકલિસ્ટ પણ છે. અભ્યાસક્રમ છે એ મૂલ્યાંકનનું સાધન નથી. પણ શેના માટે છે? તો કે અધ્યાપન કાર્યની રૂપરેખા છે અભ્યાસક્રમે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9, વિદ્યાર્થીઓ જાતે નવો પ્રયોગ કે નવું મોડેલ બનાવે છે. આ બાબત બ્લૂમના કયા ઉદ્દેશ્યની પ્રાપ્તિ સૂચવે છે? તો કે જાતે કંઈક બનાવે છે, જાતે નવું મોડેલ બનાવે કે પ્રયોગ બનાવે, એ શું કરે છે? વિદ્યાર્થી સર્જન કરે છે, મીન્સ કે સંશ્લેષણ કરે છે. તો એ બ્લૂમના સંશ્લેષણ અથવા તો સર્જન એવી ઉદ્દેશ્યની પ્રાપ્તિ સૂચવે છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10, CCE
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE એટલે કે સતત એટલે કે કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સર્વગ્રાહી શબ્દ શું સૂચવે છે? સર્વગ્રાહી શબ્દ એટલે કે બધું જ આવરી લેવાનું, શૈક્ષણિક અને શૈક્ષણિક બંને પાસાને આવરી લઈ અને હાલ છે આપણે જે પણ શાળામાં કરતા હોઈએ છીએ એ કયું છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે, જેમાં આપણે અભ્યાસિક એટલે કે શૈક્ષણિક બાબત પણ સમાવી લીધી છે અને શૈક્ષણિક બાબત પણ સમાવી લીધેલી છે. અને શૈક્ષણિક બાબત માટે આપણે જે પત્રક ભરતા હોઈએ છીએ એ છે પત્રક બી. પત્રક બી છે એમાં આપણે શું કરતા હોઈએ છીએ તો કે બધી શૈક્ષણિક બાબત ભરતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 11. બ્લૂમના શૈક્ષણિક ઉદ્દેશ્યના વર્ગીકરણની સુધારેલી આવૃત્તિ એટલે કે રિવાઇઝ્ડ બ્લૂમ્સ ટેક્સોનોમી કયા વર્ષમાં બહાર પાડવામાં આવી? તેની વાત પણ આપણે કરી હતી કે 1956માં બ્લૂમની પહેલી ટેક્સોનોમી આવી હતી. ત્યારબાદ ફરીથી આ ટેક્સોનોમીને રિવાઇઝ કરીને 2001માં તેનું નવું વર્ઝન બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12. સુધારેલા બ્લૂમના વર્ગીકરણ 2001 મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી ઉચ્ચ સ્તર કયું છે? તો કે 2001ના વર્ગીકરણ મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી ઉચ્ચ સ્તર છે સર્જન એટલે કે ક્રિએટિંગ. ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. અને જો તમે આગળના RTE NEP જેવા વિડીયો ન જોયા હોય તો આ જ સિરીઝમાં મેં આગળ તમને RTE NEP જેવા અગત્યના ટોપિકના બધા જ MCQ મૂકેલા છે. તો એક વખત તમે પ્લેલિસ્ટ ખોલી અને ચેનલમાં જઈ અને તે જોઈ શકો છો. જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો અને જો તમને ચેનલનું કામકાજ ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ અને બધાને આવનારી તમારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.